ના, મારા હિસાબે જે આજે ગેપ અપ થયો અને થોડુંક ફોલો બાઇંગ જોવા મળ્યું છે, બટ એક મલ્ટિપલ રેઝિસ્ટન્સ ઉપરમાં જોવા મળે છે. પેલો રેઝિસ્ટન્સ 550 નો હતો, જે સરપાસ થયો છે. બટ જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે 580 ની આસપાસ જોવા મળે છે, એ લેવલ સરપાસ નથી થયા. મારા હિસાબે થોડા દિવસ આ કાઉન્ટર 550 થી લઈને 580 ના વચ્ચે કન્સોલિડેટ થાય અને ત્યારબાદ 580 ના ઉપરના બ્રેકઆઉટ આવે તો આ કાઉન્ટરમાં ફ્રેશ તેજી જોવા મળશે. બટ કરંટ લેવલ્સ પર હમણાં બાય કરવાની સલાહ નથી. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 520 ના સ્ટોપલોસ સાથે હોલ્ડ કરી શકાય. 520 ની નીચે જાય કાઉન્ટર તો એક્ઝિટ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 580 પર નજર રાખવાની સલાહ છે. ઉપરમાં 580 ના લેવલ સરપાસ થાય તો ત્યારબાદ 640 સુધીના પણ લેવલ્સ આપણને જોવા મળી શકે તેજસ નેટવર્કમાં. ઓકે, તો હમણાં તો નવી ખરીદી નહીં કરીએ. 520નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીશું, એની નીચે જાય છે તો પછી તમારે અહીંયાથી ક્વિકલી ફાસ્ટ નીકળવાનું રહેશે. પણ